ઉમેદવારોનો વિરોધ થઈ રહ્યો છે। વોર્ડ નંબર 8ના ઉમેદવારોને વિરોધનો સામનો કરવો પડ્યો। પ્રચાર દરમિયાન મનુભા જાડેજા, મનીષા સોલંકીનો વિરોધ થયો। જાગૃત નાગરિકે ભાજપના નેતાઓ પર સવાલોનો મારો ચલાવ્યો। અકસ્માતમાં 2 યુવકોના મોત થયા હતા, ત્યારે તમે ક્યાં હતા? ભારે વિરોધ અને સવાલોનો મારો થતા ભાજપના ઉમેદવારો ત્યાંથી ભાગ્યા હતા। नरसिंह मेहता ने नवनाथ नगर में कया मोटे आया जो जय वोट नंबर 8 में મને જવાબ આપો ને। તમે ભાજપ પર આયા તો કયા મોટે આવો છો વિસ્તારમાં? તમે જઈ વોટ નંબર 8 ના છોકરાઓ ગુજરી જાય તો તમે રોડ ઉપર ક્યાં ગયા એક્સિડન્ટ ટાઈમે? એક્સિડન્ટ ટાઈમે મનુભા તમે ક્યાં ગયા? કેમ એમના ઘરના સુધી પૂછા ન કરી? જવાબ આપો ને। ભાજપ પર આયા છો વિસ્તારમાં ખાડા પડેલા રે કેમ યા ન આયા? મનીષાબેન જવાબ આપો। અલાવર જવાબ આપો મને બેન। તમે ભાગો ને, ઓય ઢોલ બંધ કરો, જવાબ આપો ને। વોટ નંબર 8 માં તમે કયા મોટે આવો છો? બોલો ભાજપ વાળા, બોલો ભાઈ। તમે વોટ નંબર 8 માં ધવલભાઈ કયા મોટે વોટ નંબર 8 માં આવ્યા છો તમે પ્રચાર કરવા? હાલો ભાઈ, અમને જવાબ આપો। તમે વોટ નંબર 8 માં કયા મોટે આવો છો? અમને જવાબ આપો, પછી વગાડ દો નહીં। જવાબ આપો ને। વોટ નંબર 8 ના છોકરાઓ ગુજરી ગયા તમે ક્યાં ગયા હતા? એક પણ વ્યક્તિ બોલી શકતો બોલે અહીંયા। વોટ નંબર 8 ના જે છોકરાઓ ગુજરી ગયા રોડ ઉપર એક્સિડન્ટમાં, મનુભા જવાબ આપો ક્યાં ગયા હતા તમે? હવે નીકળ્યા છો બારે, પણ જવાબ આપો ને। 25 જણા છો, એક તો જવાબ આપો। આ ખાડા પડી ગયા, ભાગો કેમ છો? ભાગવાનું બંધ કરો ને, જવાબ આપો જનતાને। જઈએ ખાડા પડ્યા છે, પાણીની વ્યવસ્થા ન જાઓ ક્યાં છો? બોલવા મંડળ ડૂબી મરો, ડૂબી મરો। ભાજપના નામે વોટ માંગો છો, ભ્રષ્ટાચાર કરી ગયા, છોકરાઓ જી વયા ગયા, ક્યાં ગયા? તમે શું કહેશો વાતમાં? તમે વિરોધમાં હતા, કયું શું કહેશો બોલો? આ વાતના વિરોધમાં બોલો ક્યાં છો? ભાગો ક્યાં છો? ભાજપ પર આવો, હાલો ભાજપ ભાગે છે, જવાબ આપો ને। આગળ હું ત્યાં લગી આવીશ। વોટ નંબર 8 માં તમે આવ્યા છો નરસિંહ મહેતા ને નવનાથ નગરમાં કયા ફોન લાઈન પર સંવાદદાતા અયાઝ સિદ્દીકી જોડાઈ ગયા છે। અયાઝ, કચ્છના ભુજમાં ભાજપના ઉમેદવારો સામે અત્યારે તો ખાસો આક્રોશ જોવા મળી રહ્યો છે। કઈ બાબતો, કયા સવાલો છે જેના કારણે ઉમેદવારોએ આક્રોશનો સામનો કરવો પડ્યો? જી, ખાસ કરીને વાત કરવામાં આવે તો જે વોર્ડ નંબર 8 પર જે રિંગ રોડો આવેલા છે, જ્યાં અવારનવાર થોડા ટાઈમ પહેલા અકસ્માતો થાય છે, અને થોડા ટાઈમ પહેલા જે અકસ્માતો થયા હતા જેમાં 2 યુવાનોના મૃત્યુ નીપજ્યા હતા, ત્યારે ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ કોઈ પણ ત્યાં ડોક્યા નહોતા, અને સાફ સફાઈ, રોડ રસ્તા, ગટર જેવી અનેક સમસ્યાઓને લઈને લોકો ત્રાહિમામ પોકાર્યા છે। ત્યારે જ્યારે કાલે વોર્ડ નંબર 8 માં ભાજપના ઉમેદવારો મનુભા જાડેજા, મનીષાબેન સોલંકી જે લોકો પ્રચાર માટે વોર્ડ નંબર 8 માં ગયા, ત્યારે તેમનો બહુ સખતપણે વિરોધ કરવામાં આવ્યો હતો, અને તેમના ઉપર સવાલોની વરઝાર કરવામાં આવી હતી કે ભાઈ આવા મુદ્દાઓ ત્યારે તમે કોઈ ડોકાતા નથી કે દેખાતા નથી, ને પછી ચૂંટણી ટાઈમે તમે પ્રચારો માટે ક્યાં મોઢે અમારા વોર્ડમાં, અમારા વિસ્તારોમાં આવો છો? જી, ધન્યવાદ।